સાંભળીએ આદિ શંકરાચાર્યજીનું જીવન દર્શન. આ વિશે હાર્દી ભટ્ટ સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત. અને આજે આપણા એક નવા મહેમાનનું સ્વાગત કરીએ. આજે આપણી સાથે છે હાર્દી ભટ્ટ. હાર્દી, આપને નમસ્કાર. નમસ્તે મિત્રો. હાર્દી ભટ્ટ છે, તેઓ વૈદિક સાહિત્યમાં સઘન અભ્યાસ કરી રહ્યા છે અને આજે એક નવા જ વિષય સાથે, આપણા નવા મહેમાન છે એટલે નવા જ વિષય સાથે એક નવા જ દ્રષ્ટિકોણથી એમની જોડે વાત કરવાની છે. આપણે વાત કરવાની છે શંકરાચાર્યજીના અમુક સિદ્ધાંતો વિશે. હવે હાર્દી, આપણે જ્યારે શંકરાચાર્યજીની વાત કરીએ તો આપણે એમની સાથે અલગ રીતે જ જોવા ટેવાયેલા છીએ. એક પૂજ્ય ભાવ આવે અને આપણે એમ કહી શકીએ કે આપણે ધાર્મિક દ્રષ્ટિકોણથી એમની સમક્ષ આપણે એમની સાથે એમની વાતો કરતા હોઈએ. પણ આજે તમે આપણા રોજબરોજના જીવનમાં એમના કેટલાક સિદ્ધાંતો આપણે એમનું અમલ કઈ રીતે કરી શકીએ અને રોજબરોજના જીવનમાં આપણને એનો ફાયદો કઈ રીતે થાય એ વિશે આપણે વાત કરવાના છીએ. તો આપ કઈ રીતે આ વાત કહેવાના છો? ત્રિલોકભાઈ, સૌથી પહેલા તો આપણે શંકરાચાર્યને છે ને એક જગતગુરુ તરીકે, એક ઋષિ મહર્ષિ તરીકે અથવા તો પેલા ભગવા રંગના કપડાં પહેરીને ચાલતા એક ઋષિ તરીકે જોવા ટેવાયેલા છે. પણ શંકરાચાર્યના ડગલે પગલે આપણા જીવનને એવા બોધપાઠ મળે છે કે જે આપણી ડે ટુ ડે લાઈફ છે ને એને સાથે રાખીને આપણે ચાલી શકીએ છીએ. બરોબર. સૌથી પહેલું તો એમનું જે વિઝન હતું, એટલે જે દ્રષ્ટિકોણ આપણે જે કહીએ છીએ તે વિઝન, આખા ભારત વર્ષમાં તેમણે 6 થી 7 વખત, ઓછામાં ઓછું 6 થી 7 વખત પરિભ્રમણ કર્યું અને જે આપણે ખંડ વિખંડમાં વહેંચાઈ ગયા હતા તેને એક તાંતણે બાંધ્યા. તેને શંકર દિગ્વિજય કહેવામાં આવે છે. બરોબર. તે સિવાય એમણે છે ને એમનો લોંગ ટર્મ ગોલ ને શોર્ટ ટર્મ ગોલ, એ બે ટાઈપના જે આપણા ગોલ હોય છે એ ગોલ એમણે સેટ કર્યા. બરોબર. હવે આપણા જીવનમાં પણ આપણો કેવું એક શોર્ટ ટર્મ ગોલ હોય, તો એ શોર્ટ ટર્મ ગોલમાં શું હોય કે ભાઈ મારે 100 રૂપિયા આજના દિવસમાં કમાવા છે અથવા 1000 રૂપિયા કમાવા છે. લોંગ ટર્મ ગોલ શું હોય કે હું મારું એક સેફ ઇન્વેસ્ટમેન્ટનું સિક્યોર કરીને એક આખું મારું ભવિષ્ય પ્લાન આઉટ કરું. તેવી રીતે એમનો જે શોર્ટ ટર્મ ગોલ હતો તે અલગ અલગ લોકોના સિદ્ધાંતો જાણવાનો હતો. અને જે લોંગ ટર્મ કહીએ કે આજ સુધી આપણું જે ભારત છે એ એક તાંતણે જે બંધાયેલું છે એ આગળ જતા પણ એના એ જ તાંતણે બંધાયેલું રહે તે માટેનો તેમને એક લોંગ ટર્મ ગોલ હતો. એટલે સૌથી પહેલા તો એમણે એક સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ જેવું કર્યું, એક SIP જેવી એમણે આખી સાંકળ રચી અને તેવી રીતે તેઓ આગળ વધ્યા. ત્યાર પછી માત્ર તેટલું જ નહીં, આપણે જાણીએ છીએ તેમના 4 મઠ વિશે. 4 મઠ એમણે જે કર્યા એ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમની જે સીમાઓ હતી એ બધાને તેમણે એક કર્યા. એક સનાતન ધાર્મિકના તંતુઓથી તેમને ભેગા કર્યા. તો એ 4ની મઠની જે વ્યવસ્થા છે ને એને પણ આપણે જોઈએ ને, તેમણે 4 જે આપણા વેદ છે એ વેદની વ્યવસ્થાને કઈ રીતે આગળ ડેવલપ કરવી અને એને આજની પેઢી સુધી કઈ રીતે પહોંચાડવી, તેના માટે તે 4 મઠ આજે પણ કાર્યરત છે. તો આ રીતે તેમણે તેમના બંને મિશન ડેવલપમેન્ટ કર્યા અને વિઝન ડેવલપ કર્યું. અચ્છા, હવે આજે આપણે જે વધુ વિગતથી વાત કરવાની છે એ એમના એવા કેટલાક સિદ્ધાંતોની વાત કરવાની છે કે જે આપણા રોજબરોજના જીવનમાં આપણને પણ એક માર્ગદર્શન આપે. તો પહેલો કયો સિદ્ધાંત આપ લેશો? પહેલું છે ને એમનું એક સ્ટ્રેટેજિક થિંકિંગ હતું, જે એક વ્યૂહાત્મક જે એમની વિચારસરણી હતી તે રીતની એમની જે એમણે એક વ્યવહાર કુશળતા હતી એમનામાં, એક કોમ્યુનિકેશન સ્કિલ જે આપણે કહેતા હોય ને તે હતું. પછી બીજું એક ડિપ્લોમેટિક વે પણ હતો. એક વખત જયારે શંકરાચાર્યને સંન્યાસ લેવાનો જયારે સમય આવ્યો, 8 વર્ષ પછી એમને જયારે દીક્ષા લેવાની હતી, ત્યારે તેમણે માતા અથવા પિતાની આજ્ઞાથી જે દીક્ષા લેવાની હતી, તેમના પિતા તો 3 વર્ષના ઉંમરના હતા ત્યારે તેમનું દેહાંત થયું હતું, પણ તેમની માતા તરફથી દીક્ષા લેવાની હતી. હવે એકનો એક છોકરો હોય એટલે માને થવાનું જ કે આ સંન્યાસ લઈ લેશે તો મારું શું થશે. માતા એમને પરમિશન આપતા નહોતા. એક દિવસે તળાવમાં નહાવા ગયા શંકરાચાર્યજી. શંકરાચાર્યજીનો પગ ઘરે પકડી લીધો અને એમણે બૂમાબૂમ કરવા લાગ્યા શંકરાચાર્ય કે મારો પગ પકડ્યો છે, જલ્દી આવો. બધા આવ્યા, ગામના લોકો, એમના મા પણ આવ્યા દોડતા દોડતા. શંકરાચાર્યએ તરત તેમને કહ્યું કે તું મને કહી દે કે તું મને દીક્ષા લેવાની પરમિશન આપી દે માં, નહીં તો મારું મૃત્યુ થશે ને તો મારા મનમાં એક ગ્લાનીનો ભાવ રહેશે કે મારું મૃત્યુ સંન્યાસ લીધા વગર થયું. અને તેમની માતાને છે ને વિચારવાનો કોઈ સમય જ ના રહ્યો અને તરત જ તેમણે કહી દીધું કે હા, તું દીક્ષા લઈ શકે છે. પણ તે દીક્ષા લેતી વખતે તેમણે માત્ર એમને એક એવી શરત રાખી કે જ્યારે મારું મૃત્યુ થાય ને ત્યારે તારે મારા અગ્નિ સંસ્કાર કરવા આવવાનું. અને એ અગ્નિ સંસ્કારનું વચન આગળ જતા શંકરાચાર્યએ નિભાવ્યું છે. આપણે એવું માનીએ છીએ અને કહેવામાં આવે છે કે સંન્યાસી લોકો ગૃહસ્થાશ્રમનું જે બધું છોડી દેતા હોય, પણ આમણે એમની માતાનો અગ્નિ સંસ્કાર કર્યો, ઉંમરે બેસીને કર્યો, ઘરની અંદર નહોતા ગયા. એમના ઘરના જે બારી બારણા હતા ને તે બધું સળગાવીને એમનો અગ્નિ સંસ્કાર કર્યો.
અત્યારે પણ આપણે કાલડીમાં જઈએ ને, એમનું જે જન્મસ્થળ છે કેરળનું કાલડી, તો ત્યાં આગળ આજે પણ એમના એક ગામમાં ઘરના દરવાજાઓ ના હોય ને, ત્યાં તમારે સમજી જવાનું કે અહીંયા કોઈનું મૃત્યુનો પ્રસંગ થયો છે. ઓહો. આજે પણ એ પરંપરા ત્યાં ચાલી આવે છે. એટલે આ એક બહુ જ સરસ જે આપણે લોકો કદાચ ઓછું જાણતા હોય એવી વાત આપણે સરસ રીતે રજૂ કરી. જી. એટલે આમાં છે ને આપણે અત્યારે પ્રોફેશનલ લાઈફમાં તમે જોવા જશો તો દરેક મોટામાં મોટું ઓર્ગેનાઇઝેશન હોય ને, એ લોકો અત્યારે કેવી HR એક્ટિવિટીઝ કરાવે છે કે જેનાથી આપણે એક સંગઠન છીએ, એક સંસ્થા છીએ, તો આપણી સંસ્થામાં દરેક માણસની અલગ અલગ ક્ષમતા હોય છે કોઈ પણ વસ્તુને એક્સેપ્ટ કરવાની. મારી ક્ષમતા સાવ નાના લેવલની છે, તમારી ક્ષમતા ઊંચા લેવલની હોય. જો મારો મેનેજર જે વ્યક્તિ હોય તે વ્યક્તિ મને જે ભાષામાં સમજાવે તે તમને ના સમજાવી શકે. દરેક માટેની ટ્રીક એન્ડ ટ્રીપ્સ અલગ અલગ હોય છે. એની માટેનું જે એમણે આખું એક ડિપ્લોમેટિક વે અપનાવ્યો, આ એની વાત હતી. એટલે એમની પોતાની માતાજીને એક સારા ઉદ્દેશ માટે પણ એમને સરસ રીતે એમને કન્વિન્સ કરી દીધા એવું આપણે કહી શકીએ. અને મોડર્ન મેનેજમેન્ટનો એક નવો સિદ્ધાંત આપણી સમક્ષ એમણે રજૂ પણ કર્યો. આપણે મોડર્ન મેનેજમેન્ટના એંગલથી આપણે જોઈએ તો બીજો કયો સિદ્ધાંતની તમે વાત કરશો? એ સિવાય એમનામાં છે ને એક કન્ટિન્યુઅસ લર્નિંગ, સતત શીખતા રહેવાની જે આપણામાં એક ક્ષમતા હોવી જોઈએ ને, અથવા એક કુતૂહલતા હોવી જોઈએ આપણામાં, તે આપણે કહીએ તે હતી. તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં દરેક વ્યક્તિ પાસેથી કંઈક ને કંઈક શીખ્યા. હવે છે ને એક ઇતિહાસમાં બહુ સરસ એક ડિબેટ હતી, મંડન મિશ્ર અને ઉભય ભારતીજીની એક ડિબેટ, શાસ્ત્રાર્થ. સૌથી લાંબામાં જ લાંબુ ચાલ્યું હતું તે શાસ્ત્રાર્થ. તે શાસ્ત્રાર્થમાં તેમણે ક્યારેય કોઈને નીચા નહોતા પાડ્યા કે તું ખોટો છે અને હું સાચો છું, એવું નહીં. તેમની જે સામેવાળાની વિચાર દ્રષ્ટિ હતી, તે તેમનો દ્રષ્ટિકોણ હતો, તે દ્રષ્ટિકોણ તેમણે અપનાવ્યો. એટલે આપણે કહીએ છીએ ને કે સામેવાળાના શૂઝમાં આપણે પગ રાખીને જોયું કે સામેવાળો શું વિચારે છે. બરોબર. સૌથી પહેલા તો એમણે બધાના સિદ્ધાંતો જોયા, પછી એ સિદ્ધાંતો અને એમના સિદ્ધાંતો ક્યાં અલગ પડે છે, પેલી ગેપ કહીએ ને, એ ગેપ ક્યાં પડે છે, એ ગેપને એમણે સાથે રાખી અને પછી એમણે આગળ જતા સામેવાળાને આખું એમનામાં કન્વર્ટ કરી દીધા કે ના, જે અદ્વૈત વેદાંતનો સિદ્ધાંત છે ને એ જ આપણે સૌએ જ માનીએ છીએ, પણ એ અદ્વૈત વેદાંત છે. તેવી રીતે એમણે કન્વર્ટ કર્યા. એટલે આમ તો જોઈએ તો આપણને દરેક મહાનુભાવો પાસેથી આપણને શીખવાનું મળે, પણ આપણે આ આદિ શંકરાચાર્ય આજથી હજારો વર્ષ પહેલા કહેલી વાત છે એ આપણને આજે પણ એટલી જ પ્રસ્તુત લાગે એવું આપણે કહી શકીએ. વર્ષોથી એમણે ચાલી આવ્યું, પછી કદાચ આપણને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આપણને એવું લાગે કે આપણે આ કરીએ છીએ, પણ આ વસ્તુ આ મહાન વ્યક્તિએ કરી છે ને, તો આપણને એક પેલું કઈ ને પ્રેશર મળે કે હા આપણે આ રસ્તે ચાલવું જોઈએ, એક પ્રેરણા પણ મળે આપણને. એટલે એમનામાં એક લિસનિંગ કેપેસિટી સારી, બરોબર, સામેવાળાને સાંભળવાની કળા. અત્યારે મોટા ભાગના જે લાઈફમાં આપણા પ્રોબ્લેમ્સ હોય છે ને, એ પણ ક્યાં હોય છે કે આપણે સામેવાળાને સાંભળતા નથી. આપણને સામેવાળો વ્યક્તિ માત્ર સાંભળવાનું જ કહે છે, તું સમજીશ નહીં, તું માત્ર મને સાંભળ. બરોબર છે. સાંભળવાથી 99% પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જતું હોય છે. એટલે આખું ભારત વર્ષનું ભ્રમણ કરવું, અને એ પણ માત્ર 32 વર્ષની વયમાં આખું ભ્રમણ કરવું, એ બહુ અઘરી વાત છે. અત્યારે એમને એકચ્યુઅલી 16 વર્ષ જ મળ્યા હતા જયારે જન્મ્યા ત્યારે, પણ વેદવ્યાસજીના સાથેના શાસ્ત્રાર્થમાં એમના અમુક વર્ષો વધ્યા. એટલે આપણે સમજી શકીએ છીએ કે વેદવ્યાસજી પ્રસન્ન થઈને જયારે આ વસ્તુ કહેતા હોય, અને બહુ જ ઓછી લાઈફ સ્પેન હતી તેમની સાથે, પણ એમાં આપણે કહી શકાય કે એક કાળખંડ સુધી પ્રભાવ રહે એટલી બધી વાતો એમણે આપણા સુધી પહોંચાડી. નેતૃત્વ હતું એમ, તેવું આપણે કહી શકીએ. સનાતનનું એક સશક્ત નેતૃત્વ, એ સિવાય મોડર્ન અત્યારે જે આપણું લાઈફ મેનેજમેન્ટ છે એનું પણ એક નેતૃત્વ પૂરું પાડ્યું. આપણે છે ને હવે મોટા કુટુંબમાંથી ધીરે ધીરે નાના કુટુંબ તરફ આવી રહ્યા છીએ. બરોબર. હવે જે વસુધૈવ કુટુંબકમની ભાવના હતી ને, એ તો ક્યાંય વિસરાઈ રહી છે આપણાથી. ઇવન આપણે નાના કુટુંબમાં આવ્યા ને તો પણ જે પેલા ઝઘડા અંદરના જે કલેશ થતા હતા ને, એ નાના કુટુંબમાં 4 વ્યક્તિના કુટુંબમાં પણ એ ઝઘડા થઈ રહ્યા છે. તો ત્યારે એમણે આપણને પ્રેરણા આપી કે તમે આખું જે વિશ્વ છે એને જ તમે ઇન્ટરકનેક્ટેડ રીતે જુઓ. બરોબર. એ ઇન્ટરકનેક્ટેડનેસને આપણે આપણા ફેમિલીમાં પણ અત્યારે ક્યાંક લાગુ પાડીએ તો એ ઘણું સારું પડે. કેમ કે કહેવાય છે કે બાળક છે ને એ આપણા ઘરમાં જોઈને શીખે છે, એના પહેલા ગુરુ માતા પિતા હોય છે. એકદમ સાચું. હવે હું કાલે ઉઠીને માતાના રોલમાં હું આવું ત્યારે હું જો અત્યારે મોબાઈલ જોતી હોઉં ને, તો મારા બાળકમાં એ જ વસ્તુનું શિક્ષણ આવવાનું છે કે એ મોબાઈલ જ જોશે. પણ મારા હાથમાં જો એ પુસ્તક જોશે ને, તો એ 100% એ પુસ્તક પર જ આગળ વધશે. એટલે એમણે એક નેતૃત્વનો રોલ કેવી રીતે નિભાવાય તેનું આપ્યું હતું. અચ્છા, એમણે આપણો અત્યારનો જે એક સૌથી વિકટ સમસ્યા આપણે જેને કહીએ છીએ કે આપણું પ્રોફેશનલ લાઈફ અને
આપણું જે સામાન્ય જીવન હોય એની વચ્ચેનું બેલેન્સ આપણે જાળવી શકતા નથી. એના વિશે એમણે કોઈ વાત કરી છે? વર્ક લાઈફ બેલેન્સની આપણે જે વાત કરીએ છીએ ને કે પર્સનલ ને પ્રોફેશનલમાં કઈ રીતે આગળ વધવું, તો આગળ મેં તમને જે કીધું ને કે સંન્યાસી હોય તે આવી ના શકે, બરોબર. તો તેમણે માત્ર માતાના અગ્નિ સંસ્કાર માટે નહીં, આખા લોકોને એક પ્રેરણા પૂરી પાડી કે તમે ઘરમાં રાખો અને જે તમે કોઈને જો કોઈ વાયદો કર્યો છે ને તો એ વાયદો નિભાવો. એ સિવાય બીજું સૌથી મોટું વર્ક લાઈફ બેલેન્સનું એક બીજું ઉદાહરણ છે ચતુર્માસનું. હંમેશા આપણે ત્યાં અનુષ્ઠાન થતા હોય છે, ચતુર્માસ અનુષ્ઠાન. હમણાં પણ એક થઈ ગયું આપણા અમદાવાદમાં. તો ચતુર્માસ અનુષ્ઠાનમાં એવો નિયમ હોય કે જેટલું પણ બહાર ફરેલા હોય ને કોઈ પણ સંન્યાસી, એ સંન્યાસીએ 4 મહિના માટે એક જગ્યાએ બેસવું અને એ એક જગ્યાએ બેસીને એમના જેટલા પણ ભક્તો આવે, જેટલા પણ લોકો શ્રોતાઓ આવે, એ શ્રોતાઓ સાથે જ્ઞાન પીરસવું. તો આમાં એક વર્ક લાઈફ બેલેન્સ આવે છે કે તમે માત્ર કામ જ કરતા જાઓ તે નહીં, લોકોની સાથે એ જ્ઞાનને વહેંચો જેથી બીજાનામાં પણ એ ઉપયોગી થાય. અને સાથે જ એક જગ્યાએ બેસીને બીજા લોકો જોડે જ્ઞાન વહેંચવાથી કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપ થાય છે, બરોબર, કનેક્શન્સ ડેવલપ થાય છે. વાહ. એટલે હાર્દી, આપે કેટલીક એવી વાતો કરી કે જે આપણા બધાના જીવનને સ્પર્શતી વાતો છે, અને એક રીતે જોઈએ તો આદિ શંકરાચાર્યએ જે વાત કહેલી છે એમને આપણે અલગ એંગલથી રજૂ કરી. અંતમાં તમે અમારા જે શ્રોતા મિત્રો છે એમને આદિ શંકરાચાર્યજીની કઈ વાત તમે કહેવાનું પસંદ કરશો? માત્ર છે ને અત્યારે શંકરાચાર્યજીએ આપણી માટે ઘણું બધું આપણને આપેલું છે. આપણે છે ને એક વચ્ચે એક પુલ બાંધવાનો છે શંકરાચાર્યજીના જીવનનો અત્યારનો. એક સરસ ખાલી એક નાનકડો પ્રસંગ છે. એક નાનો છોકરો હતો ને, એણે એના દાદાને પૂછ્યું, દાદા તમને ખબર છે મારામાં અંદર 2 વરુ છે. તો દાદાએ કીધું કયા 2 વરુ છે? તો એક વરુ એવું છે તો કે બહુ જ ગુસ્સા વાળું છે, દુખી છે અને લાલચુ છે, અને બીજો વરુ એવો છે કે જે એકદમ દયાળુ છે, ધીરજવાન છે અને એકદમ શાંત છે અને શાંતિપ્રિય વરુ છે. ચલો તમે કહો એ 2 માંથી કોણ મોટું થશે? તો દાદાએ શાંતિથી એટલું જ કીધું કે બેટા તું જેને ખવડાવીશ ને એ મોટું થશે. એટલે બસ આપણે માત્ર આપણે જે નૈતિકતાના જે મૂલ્યો છે એ નૈતિકતાના મૂલ્યોને જ આગળ લેવાના છે. એક વટવૃક્ષ છે, બસ એ વટવૃક્ષને મોટું જ થવા દેવાનું. બંને વસ્તુ આપણી પાસે છે, આપણે કઈ વસ્તુને પોષણ આપીએ છીએ એ વસ્તુ વિકસશે એવું આપણે કહી શકીએ. તો આપે બહુ જ સરસ વાતો કરી કેટલીક, અને ફરીવાર કહું કે આપણા બધાના જીવનને સ્પર્શતી, આપણા રોજબરોજના જીવનને સ્પર્શતી કેટલીક વાતો કરી એ બદલ, અને નવા એંગલથી આપે વાતો કરી એ બદલ આપનો આભાર. અને ફરીવાર કોઈક નવા વિષય સાથે આપણે મળીશું આશા સાથે. હાર્દી, આપનો ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર.